દોર્યું મને. બહુ જ ઝપટી હતી. કેટલી વાર બોલી કોઈને ખબર છે? ભાઈને ખબર છે? મને ખબર છે. હવે હુઈ જા તું, મને ખબર છે. લે ગગડિયા, તને નથી ખબર તું હું હતો ઈ. તું તો ગરિયો ફેરવતો હતો. હે હંસલા, તું તો ગરિયો ફેરવતો હતો. હા, પપોડું વાળીને આમ બોલી સાઈલનો ઘા કરે આમ. મેં કીધું આ પંખામાં નો આવી જાય, સારું કીધું. હંસ, આવું કરવાનું લા. તારા ગરિયોને સાડી લઈને હું રહે ભેગું, એટલે સાડી ફેરવા કરે આમ સાયલા ઉડાડીને પંખામાં નાખે. બસ હવે નાઈ થઈને નવરા થાય એટલે ઘરે જ ફેરવાના છે. બપોર વચ્ચે કોક થી જાય નીચે જવાય. અમારે એમાં ને એક ભાઈ ઈ કે હું તમારા હાઈડે શેરીમાં આવીને તમારા બધા છોકરાઓને ઉપાડી લઈશ. પણ આવી જ નથી. મારે તો છે સ્કૂલ ચાલુ છે. અમારે કાલે તો ફાફડીના પોટલા આવી ગયા છે ભાઈ અમારા. ચાય બની રહી છે તપેલો ભરીને. આજે મોટી તપેલીમાં ચા બનાવવામાં આવી છે, કારણ કે મહેમાન આવી ગયા છે જરાક. હાલો ભાઈ, આજુ ખાઈ લઈએ હો અમે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં જશો? ખાઓ પીવો અને મજાની લાઈફ. આજે છે રવિવાર. કાલનો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તમે યાર વિડીયો જોવો છો તો પછી એક કમેન્ટ જરૂરથી કરો, અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં, અને તમારા મિત્ર મંડળમાં સબસ્ક્રાઈબ પણ કરાવો અને શેર પણ કરો, જેથી કરીને એમના વિડીયો બનાવવાની મજા આવે. ચાલો જોઈએ આજના દિવસ કેવો રહે છે. રવિવાર છે, આટા બાટા મારીએ. ચાલો મળીએ થોડી વાર પછી. નાસ્તા પાણી કરી લીધા છે. ચાલો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં છે ભાખરી અને બટેકાનું શાક, ખમણ, ચટણી ને દાળ ભાત ને છાશ. જીયાનભાઈ તો કાથોડમાં ખાય છે. મનીષા તો ચમચી જરા જરા ખાહે, કાંઈ વધારે ખાહે નહીં. ખમણ તો ખવાય કામ, તો એનાથી ચરબી ન વધે. ખમણથી ચરબી ન વધે. શું કેવું વંશો? હંસને કાંઈ નથી ખાવાનું, બહાર ખાવાનો છે. નીવાબેન પણ ખાય છે. અમારા ભાણિયાભાઈ આવી ગયા છે ભાઈ ખમણ ખાવા માટે. ખમણના સ્પેશિયલિસ્ટ છે ભાઈ, આને ખમણ જ ભાવે છે, બીજું કાંઈ નહીં. કા હંસ, ખમણ તારી ફેવરિટ આઈટમમાં શું છે? ખમણ, ગરમા ગરમ ખમણ, શીરો નહીં. બરાબર ને? ચાલો ભાઈ જમી લઈએ.
કેમ એટલે લાઈટ હે બિસ્કુટ ક્યાં છે બિસ્કુટ? બેબી છે એ બાય કીધું બિસ્કુટ. હા હાલો ખાવા. આમાં મમ્મી બે આવું લે. ભૂખા થયા છે ભાઈ છોકરાઓ મોટા ભૂખા જ થયા છે ભાઈ શું છે રિયાની બિસ્કિટ ને ખમણ ને ભાત શું બનાવવાનું છે પાવભાજી પાવભાજી હાલો ભાઈ હાડા અચ્છા છે રાંધવાનું બાકી છે ભાઈ જલ્દી ફટાફટ બનાવો પાવભાજી એટલે ભૂખ લાગી છે પાવ લેવા જવાના છે કે ભાખરી બનાવવાની છે મમ્મી કેટલા આટા માર્યા છે કેટલા આટા માર્યા થાય કે એટલા આટા મારી લીધા છે 5:30-6 વાગી ગયા તો ઘણું આવેલા હાલો ને દુખાવે છે કે ઓછો થઈ ગયો દુખાવો કે નહીં થોડોક ઓછો થઈ ગયો દુખાવા દવા નથી દીધી ને આવી જ છે તો તમે ભેગી પીતા હશો તો ઓલી ગુલાબી વ્હાઈટ નથી મિક્સ કલર હા એ ખાલી પેટની પીવાની હોય પી લ્યો સવાર સાંજની છે સવારની છે લગભગ જોઈ લ્યો હાલો જોઈ લ્યો દવા તો પીવી દો હે ને એ તો ખાલી હમણાં આપી છે ને આપણે પાછી દઈ આવશે નહીં જરૂર હોય તો ખાલી હમણાં છે દુખાવાની દવા ભેગી આપેલી છે સવાર સાંજની છે ખાલી પેટની એક જ હશે લગભગ કેવું આ જમ્યા પહેલાની છે આ એક સવાર આલ્યો એક આ એક જ છે ને ખાલી આ જમ્યા પછી આ જમ્યા પછીની છે આ જમ્યા પછીની જ છે આ ખાલી સવારની જ છે હા એટલે એક ટાણાની જ છે વધારે પાણી લાવો ભાઈ खाना खजाना चल रहा है भाई तक तक क्यों तेमा निकलो ही के ले जो હટાણી એક આદી દઈ છે બે કેમ કાઢી તમે એક ભૂખા પેટની છે ને ઓકે ખાઈ લીધા હતા એટલી વારમાં કાંઈ નહીં ચાલો જમવાનું બની રહ્યું છે જમીને પછી મળીએ અંશભાઈ મંડ્યા છે કુદાકા ઠોકવા આજે આખો દી તો ફેવન જ ઘુમેડ્યો છો અંશ હે રિયાને કાંઈ નહીં તું હું જોતો જ તો તું તારા પપ્પાને કહી દો જો ફોન કરીને કે ભાઈ અંશલો હે ને આખો દી ગેમ જ રમ્યો છે અને આ ગરિયા લઈ આવ્યો તો ફેરવવા તો મેં ફેરવતો મેં તને જોયો નહીં ક્યાંય હે તારે ગરિયો એકલો ફેરવવાનો હોય એમાં કોઈની જરૂર હોય તું ને જીયાન તો બે હતા અંધારા નો ફેરવ દિવસે ફેરવવાનો હો ભાઈ કાલ દિવસે ફેરવજો ગરિયા ભાઈ એના ખીચડી હોય એવું કેમ લાગ્યું ડોળા કાઢમાં હું બી જાય એલા ખીજાય છે આમ જો આ ભાજી બનાવે જો બનાવો તો ખરા પેલા તમે હજી તો લસણ શેકવા મૂક્યું છે ને પાવભાજી ખાવા આવો 15 મિનિટમાં પાવભાજી રેડી ચાલો ભાઈ આજે પાવભાજી બની રહી છે ચાલો ભાજી બની ગઈ છે આપણી કારીગર બદલી ગયા છે આ પાઉના સ્પેશિયાલિસ્ટ કારીગર છે મસાલાવાળા પાઉં બનાવવાના છે સાદા મસાલો ભરી દે ને બીજું લઈ જાય અને આ ભાજી બની ગઈ છે આપણી ભાઈ
મસાલેદાર બનાવી છે. હા સરોજે બનાવી છે આજે ભાજી. કેટલા પાઉં ખાવામાં? હું તો ચોગડે 4. 4 જ તે હા. યસ તું કેટલા ખાવાનો છે? છગડે છ. 6 ગળે આમ 10 કેમ થાય? 6 ગળે 6. 6 ગળે 6 ઇંગ્લિશમાં બોલે તો 6. ઓકે તારે ઇંગ્લિશમાં જ બોલવાનું, તારે ઇંગ્લિશમાં જ ખાવાના પાઉં. તો બરાબર છે. ચાલો ભાજી બની ગઈ છે, હવે થોડી વારમાં જમી લઈએ. અને જો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.